Welcome to Thousand Islands. જે હું જઉં છું થાઉઝન્ડ આઇસલેન્ડ, જે ઓન્ટારિયોમાં ટોરોન્ટોથી 3 કલાક દૂર છે. તો એન્જોય કરો. ઓકે, તો હું પહોંચી ગયો છું ટ્રેન્ટનના ઓન રૂટ ઉપર. અહીંયાથી કંઈક કોફી લઈશ અને ફ્રેશ થઈને પછી આગળ નીકળીશ થાઉઝન્ડ આઇસલેન્ડના રૂટ પર. અને અરાઉન્ડ 100 કિલોમીટર જેવી જર્ની બાકી છે. તો ટ્રેન્ટન ઓન રૂટ પરથી કોફી લઈ લીધી છે. મેં મારું બેકપેક લઈ લીધું છે. અંદર ખાલી લેપટોપ અને ગિમ્બલ મૂકી દઈશ. અને ડ્રોન પણ લીધું છે, પણ ડ્રોન અનફોર્ચ્યુનેટલી અહીંયા અલાઉડ નથી, બિકોઝ કેનેડા યુએસની બોર્ડર જ છે અહીંયા થાઉઝન્ડ આઇલેન્ડ પર. તો ખાલી ખોટી કોઈ પ્રોબ્લેમ થાય એના કરતાં ના ઉડાવીએ એ જ બેટર છે. ગાડી પાર્ક કરી દીધી છે અને હવે હું જઉં છું સિટી એક્સપિરિયન્સ ક્રુઝની બુકિંગ ઓફિસ પર. કે મેં હજુ જે 3 કલાકની ક્રૂઝ છે એ બુક કરેલી હતી, જે અહીંયાથી અરાઉન્ડ 500 મીટર દૂર છે. કેમ કે ઓન સાઇટ પાર્કિંગ હતું, પણ અરાઉન્ડ $10 ચાર્જ કરતા હતા એ લોકો, એટલે ફ્રી સ્ટ્રીટ પાર્કિંગ કરેલું છે ગાડીનું. ત્રણ વાગ્યાવાળી જે ક્રૂઝ હતી એ નીકળી ગઈ છે અને હું હવે જઈશ બુક કરવા, જે 4 થી 7 3 કલાકની ક્રૂઝ છે.
size in the front of the jacket. Please do not remove any life jackets from their storage locations unless instructed to do so. Si vous recevez l'instruction de porter le gilet de sauvetage, placez-le sur votre tête, attachez la sangle longue autour de votre taille et attachez les autres petites attaches à l'avant du gilet et sur les ponts supérieurs à ciel ouvert. Si vous recevez l'instruction, tous les passagers doivent se rendre aux stations de rassemblement situées à l'arrière. During the Gilded Age of the 1800s, the Thousand Islands became all and Toronto to the river and the islands. Les chemins de fer des deux côtés américains. This Prussian immigrant who spoke no English, he came to the United States and began working in a New York City hotel kitchen. Through hard work and industry, he rose to become the proprietor of the Waldorf Astoria and the Bellevue Stratford in Philadelphia. At the pinnacle of his career, many years after. Subject to the À cette merveille architecturale. As we circle the castle, look for a tall, round tower. This was meant to be an aviary.
ટૂરનો એક્સપિરિયન્સ બહુ જ મસ્ત હતો. જો તમે 1000 આવવાનું પ્લાન કરતા હોય તો યુ શુડ મસ્ટ ટ્રાય ધીસ. ટૂરની કોસ્ટ હતી 3 કલાકની ક્રૂઝ બુક કરી હતી, જે મને પડી $54.19. અને જો તમે 1 અવરવાળી ક્રૂઝ ટ્રાય કરો તો એ તમને પડશે $39.50. તો બહુ વધારે ડિફરન્સ નથી. 1 કલાકવાળી જે ક્રૂઝ છે એમાં તમને ખાલી નજીકમાં જે કેનેડિયન મિલિયનરીના આઇલેન્ડ છે, જ્યાં એ લોકોએ ઘર બનાવેલા છે, ત્યાં લઈ જશે. તમે 3 કલાકવાળી ટૂર બુક કરશો તો તમને કેનેડિયન વોટર, યુએસના આઇલેન્ડ છે, યુએસ સાઈડ લઈ જશે, યુએસ વોટરમાં પણ લઈ જશે, પ્લસ યુએસ કેનેડાનો જે બ્રિજ કનેક્ટ કરે છે ત્યાં લઈ જશે. હવે અહીંયાથી હું નીકળીને જઉં છું. એક નજીકમાં અહીંયા સબવે છે. બહુ જ ભૂખ લાગી છે અને મારા ફોનની બેટરી પણ ઓલમોસ્ટ પતવા આવી છે. તો હવે ગાડી લઈને સબવે જઉં છું. તો મળીએ ડાયરેક્ટ સબવેમાં. તો હવે જઈએ છીએ ગુડ લાઈફ. ત્યાં વર્કઆઉટ કરીશ અને શાવર લઈશ. ઓકે ગાઈસ, તો જીમ પતી ગયું છે અને રાતના વાગ્યા છે 12. તો હવે જઈશું આપણે ઓન રૂટ. અહીંયાથી 20 મિનિટ દૂર છે. તો ઓવરનાઇટ સ્ટે ઓન રૂટ કરીશ કારમાં, કેમ કે અહીંયા કાર પાર્કિંગ કરી અને રિસ્કી છે, અલાઉડ નથી પ્રાઇવેટ પ્રોપર્ટી પર. તો એટલા માટે લેટ્સ ગો ટુ ધ ઓન રૂટ. ફર્સ્ટ ટાઈમ હું કારમાં ઓવરનાઇટ સ્ટે કરું છું. બહાર ટેમ્પરેચર તો અરાઉન્ડ આઈ થિંક 19-20 ડિગ્રી છે. સો લેટ્સ સી. ઓકે ગાઈસ, તો વાગી ગયા છે સવારના 8 અને અહીંયા ઓન રૂટ નેપેની પર હતો ઓવરનાઇટ સ્ટે. સારું રહ્યું ઓવરનાઇટ સ્ટે ઓન રૂટ પર કરો. કંઈક ડિસ્ટર્બન્સ કે એવું કંઈ હતું નહીં. જો તમે ઓવરનાઇટ સ્ટે પ્લાન કરતા હોય તો હું રિકમેન્ડ કરીશ કે તમે એટલીસ્ટ પ્રાઇવસી માટે, કાચ ઢાંકવા માટે કંઈક લઈને આવો. અને હવે હું જઉં છું બેલવિલે. બેલવિલે ગુડ લાઈફ છે. ગુડ લાઈફ પર શાવર લઈશ અને ફ્રેશ થઈશ અને પછી ત્યાંથી નોર્થ ચોક નીકળી જઈશ. તો